હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ. આપણે બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં રહેવાનું હોય ને, પણ આજે જો હું સવારમાં જાગી ને તે મારે થઈ ગયો હતો કારણ કે રસોડામાં ઘૂસી ગયું હતું મીંદડું અને તેને તેલનો ડબ્બો અને અમારા શેરુના ચૂનીના બિસ્કિટ બધું ઢોળી નાખ્યું હતું. તો છે ને આ બધું ક્લીન કરવામાં મારે વયો ગયો હતો અડધો કલાક. અને પછી છે ને એ બધામાંથી ફ્રી થયા ત્યારે બપોરના સમયે જો અમારા આધુબેનને મારે સુવડાવવાના હતા, પણ એ બેન ચડી ગયા હતા મસ્તી અને ધૈર્યકુમાર કરતા હતા હોમવર્ક. પણ એને કંઈ આ બેન હોમવર્ક કરવા દેતા નહોતા, કેમ કે એનું તોફાન અમારે શરૂ થઈ ગયું હતું. અને એક બાજુ છે ને મારે એને સુવડાવવાની હતી ને, તો બેને છે ને ઘોડિયું બંધાયું હતું, પણ બેન કાંઈ આજે સુવાના મૂડમાં હતા નહીં. અને એનું તોફાન તો ચાલુ હતું. એના પપ્પાને કહેતી હતી કે પપ્પા ચોપડામાં મારું મોઢું દોરો, મારો હાથ દોરો. તો અમારા આધુબેનનું તોફાન તો છે ને આવું ચાલ્યા કરતું હોય. અને પછી છે ને સાહેબજી લાવે ગયા હતા ઘણું બધું બકાલું. તો અહીંયા જો હું બકાલું સાફ કરવા માટે બેસી ગઈશું. અને બકાલામાં છે ને પરવર, રીંગણ, પાલક અને ટમેટા એવું સાહેબજી ઘણું બધું લાવ્યા હતા. અને પછી આજે આપણે કરવાનું હતું રીંગણનું શાક. તો અહીંયા છે ને જો મેં રીંગણને છે ને ધોઈને તેને કટિંગ કરી નાખ્યા છે, કારણ કે મારે કરવાનું હતું આખા રીંગણાનું શાક. તો એનો મસાલો આપણે ભરીને સરસ મજાના અહીંયા જો રીંગણ તૈયાર કરી નાખ્યા છે. અને છે ને ડુંગળી પણ સાઈડમાં કટ કરીને લઈ લીધી હશે અને ટમેટું પણ લઈ લીધું છે, કારણ કે આપણે તેમાં શાકમાં નાખવું પડે ને. એક બાજુ મેં મૂકી દીધું હતું તેલ. તો અહીંયા જો આપણે સરસ મજાનો આપણો રીંગણનો વઘાર કરી નાખવાનો છે. તો અહીંયા જો આપણે કુકરમાં રીંગણનો વઘાર કરી નાખ્યો છે. અને આને છે ને ધીમા તાપે તેલમાં ઘડીક વાર ચડવા દેવાના છે. અને પછી છે ને આપણે તેમાં નાખી દેવાનું છે 1.5 ગ્લાસ પાણી. અને પછી 3 સીટી આવે ને ત્યાં સુધી આને આપણે ચડવા દેવાનું છે. તો પછી છે ને આપણું શાક એકદમ સરસ મજાનું થઈ ગયું છે તૈયાર. ને મારું લાઈવ ચાલુ હતું એટલે મારે થયું જમવામાં મોડું, તો બધાએ જમી લીધું છે. ને અહીંયા જો આપણું શાક આટલું રહ્યું છે. અને પછી છે ને મેં પણ શાક લઈ લીધું. દેખાવમાં તો સરસ લાગે છે, પણ આપણે ધૈર્યકુમારને પૂછીએ તો અમારા ધૈર્યકુમારને તો છે ને શાક ખૂબ જ ભાવ્યું. તો છે ને હેમસુબેનને પૂછતી હતી કે તે જમી? તો હેમસુબેન કહેશે હા મામી મેં પણ જમી લીધું. તો અને લાઇટ જો અમારે લાઇટ છે ને બહુ કવરાવે છે, ડીમફૂલ થયા કરે. તો લાઇટનું તો એવું જ રહેશે. ને આજે અમારે ભેંસે કાંઈ દોવા દીધું નહોતું, એટલે સાંજના સમયે બધાએ ખાધી હતી કેરી. તો તમને મારા આવા મિની વ્લોગ જોવા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.